हम दोस्तों अभी हम निकल चुके हैं खम्बालिया की तरफ। खाना पीना हो गया है, गाड़ी को ऐसे धक्का मार रहे हैं, देखो ऐसा। तो अभी हम जा रहे हैं खम्बालिया, मिलते हैं थोड़ी देर बाद। खाना पीना हो गया है। वो चोबा आया है हमारे घर पे कंठे बेचने के लिए, तो वो सभी ले रहे हैं, लेकिन अपन जा रहे हैं। मित्रों આપણે નીકળી ગયા હે, પણ વરસાદ ફૂલ છે ભાઈ। વરસાદ ખેડૂતોની પથારી ફેરવી નાખી, બધું ઢાકેલું પડ્યું હે। માલે માંડવી પાછા અડધાને એમને પડ્યા હે, બરોબર। પરાગ ને કાગળ ઢાકલ પડ્યા ભર ઉપર। દેખાડું તમને હમણાં થોડીક વારમાં, જવું લઈ આવી જાય તમને ખેડૂત ઉપર। તો તમે જોઈ શકો છો એમ પાછા પાછા મળ્યા કે બરાબરી છે। સરકાર કે તમને ભાવ નહીં દે, હમણાં ચેક કરજો ઢાકલ પડ્યા એક ભર ભાઈ, બધું ઢાકલ પડ્યું છે। વરસાદ અને માવઠું કહેવાય। અહીંયા માંડવી પાછી વાવી રહી પાછી। ગાડી આપણે દેડવા આવ્યો હે, હવે ઈ ક્યાંક નાસ્તો કરાવે। ડોરેમોન જેવું મોટું લાગે બરોબર। લે મારો સુઝુકા। તો ભાઈઓ આપણે હવે અતિથિમાં ગયા હતા જમવા, અતિથિમાં ગયા હતા ને, અતિથિમાં ત્યાંથી આવી જઈએ રાહુલિયાની મેડિકલ। રાહુલિયાની મેડિકલ દવાઓ લેવા માટે સસ્તી સારી અને ગુણવત્તા વાળી રાહુલિયાની મેડિકલ આવું ક્રિસા હોસ્પિટલની સામે દીનદયાળ મળી। હાલો ના હે રાહુલિયો, મૂછું નથી આવી, દાઢી નથી આવી, બરોબર। અને કઈક દવા દિયો દાઢીને મૂછું આવે। રામ રામ ભાઈઓ, સ્વાગત છે પાછું તમારું। તો અત્યારે ફૂલ વરસાદી વાતાવરણ છે, અને કાલ સાંજે ફૂલ વરસાદ આવ્યો છે। કાલે તો છાંટા હતા, પણ સાંજના ફૂલ વરસાદ આવ્યો છે, એટલે બધા ખેડૂતની માંડવી ભર પાથરા એમને પડ્યું હતું। માથે વરસાદ આવ્યો એટલે બધું ધોવાઈ ગયું છે, એટલે મગફળીની આમ એક રીતે કહે તો પથારી ભરી ગઈ, બરોબર। પણ એ ભાઈ ખેડૂત સહન કરી શકે। અટાણે બીજો કોઈક બિઝનેસમેન હોય ને તો ટૂંકો ખાઈ લઈએ, બરોબર, પણ ખેડૂત છે ભાઈ, બરોબર, એ સહન કરી શકે। આપણાથી સહન ના થાય દોસ્ત, ગમે એવું ના હોય, ખેડૂત સહન કરી શકે, બરોબર। પણ હવે કુદરત છે, આડા હાથ ના દેવાય, બરોબર, ગમે એમ કરી। અને સરકારને થોડુંક જોવું જોઈએ, બરોબર, અને થોડીક સહાય કરવી જોઈએ સરકારને, કે એમાં ખેડૂતને રાહત થાય, બરોબર। એ માટે કોમેન્ટ કરો, તમે સબસ્ક્રાઈબ કરો, અને લાઈક કરો, શેર કરો, બરોબર। જોઈએ હવે આગળ શું થાય છે। આગાહી છે ફૂલ, 2 તારીખ સુધીની આગાહી છે, હજી તો વરસાદ ફૂલ આવીએ એવું કહે છે, બરોબર। પણ હવે ખેડૂત છે ભાઈ, લાચાર છે, ખેડૂત છે પણ લાચાર ખેડૂત છે, કોઈને કહેશે નહીં, એમને અંદર ને અંદર સહન કરીએ, બીજું કાંઈ નહીં કરે, કારણ કે આપણામાં એટલી તાકાત નથી ભાઈ સહન કરવાની। મળી હાલો આપણે થોડીક વારમાં। હવે આપણે હાઈવે પર આવી ગયા, લીધો આવી ગયા હે, બરાબર, ને 151 નંબર નો હાઈવે, નેશનલ હાઈવે, દ્વારકા હાઈવે, જામનગર ટુ દ્વારકા નેશનલ 151। દાંત પડે ફૂલ ફાટી રહે એવી, વાળા ઉભા કરતા એવી દાંત પડે આમ ચામાં ડૂબકી મારલી તો આમ દાંત જાય એવી દાંત પડે, ઘરે જાય ખુલ્લા ટીસા જાવ હોટલ માંથી આ બોલ 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 હવે બોલ, હું હોટલ માંથી ઓ નીકળી ગયો ખાલી
એચ ટેલ કેવાય ને હોટેલ હા ટેલ હોય એવું થઈ ગયું હે કઈ હે ઓ માંથી સી થાય તો શું થાય કોમેન્ટ કરજો બરોબર જાય ઘરે હવે ઘરે જઈને બેડા તારી હોટેલે જરાક ચા પી લઈ પછી બાકાજી બોલાવી